આમેન. પાછલા સમયમાં જે આપણે શીખ્યા છે, અહીંયા શરૂ કરીએ પહેલા એને આપણે યાદ કરી રહ્યા છે, અને તેથી એમાં હું સહેજ આગળ વધવા માંગુ છું. અને તેથી મારી સાથે તમે દાનિયેલનું પુસ્તક અને એનો બીજો અધ્યાય ખોલશો. દાનિયેલ પ્રબોધકનું પુસ્તક એનો બીજો અધ્યાય અને એની 31મી કલમથી 45 કલમ સુધી હું વાંચીશ. જો આપ લોકોએ બાઇબલ ખોલ્યું હોય તો આપણે ઊભા થઈએ, આપણા બાઇબલ ઊંચા કરીએ અને આપણો કરાર તાજો કરતા બોલીએ, બોલીએ હોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાળવાના માટે તૈયાર છે. આમેન. ગયા વખતે આપણે દાનિયેલને જે સ્વપ્નનો અર્થ ઈશ્વરે જણાવ્યો, નબુકાદનેસારને જે સ્વપ્ન આવેલું એ ન કેવળ સ્વપ્નનો અર્થ પણ સ્વપ્ન પણ દાનિયેલે નબુકાદનેસાર રાજાને કીધું. એ તરફ આપણે જવા માંગીએ છીએ અને આપણા પરમેશ્વર કેટલા વિશ્વાસ યોગ્ય છે એ આ બાઇબલ સ્ટડીમાંથી આપણે જાણી શકીએ છીએ. દાનિયેલનું પુસ્તક એનો બીજો અધ્યાય ને એની 31મી કલમથી. અને હવે પ્રભુની કૃપામાં દાનિયેલ નબુકાદનેસાર રાજાને એમનું સ્વપ્ન અને એના સ્વપ્નનો અર્થ સમજાવે છે. હે રાજા, આપણે સ્વપ્નમાં એક મોટી મૂર્તિ જોઈ. આ ભવ્ય મૂર્તિનો જગજગાટ અત્યુત્તમ હતો અને તે આપની આગળ ઊભી હતી અને તેનું સ્વરૂપ ભયંકર હતું. એ પ્રતિમાનું માથું તો ચોખ્ખા સોનાનું હતું અને તેની છાતી અને તેના ભુજ રૂપાના અને તેનું પેટ અને તેનો જાંઘ ભાગ એ પિત્તળના અને તેના પગ લોઢાના અને તેના પગની પાટલીઓનો કેટલોક ભાગ લોઢાનો અને કેટલોક ભાગ માટીનો હતો. અને આપ જોતા હતા એટલામાં કોઈ માણસના હાથ અડક્યા વગર એક શિલા, એક પથ્થર, એક રોક કાપી કાઢવામાં આવી અને તેણે તે મૂર્તિની પાટલીઓ જે લોઢાની તથા માટીની હતી તેમના પર મારો ચલાવ્યો અને તેમને ભાંગીને તેમના ટુકડે ટુકડા કર્યા. ત્યાર પછી લોઢું, માટી, પિત્તળ, રૂપું તથા સોનું તમામને ભાંગીને ચૂરે ચૂરા કરવામાં આવ્યા. એ ઉનાળાના ખડામાંના ભૂસા જેવા થઈ ગયા અને પવન તેમને એવી રીતે ઉડાડી લઈ ગયો કે તેમનું ઠામ ઠેકાણું રહ્યું નહીં. જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી તેનો એક મોટો પર્વત થઈ ગયો અને તેથી આખી પૃથ્વી ભરાઈ ગઈ. આ નબુકાદનેસાર રાજાએ જે સ્વપ્નમાં જોયું હતું એ અક્ષરશઃ દાનિયેલ પ્રબોધક ઈશ્વરની કૃપામાં જણાવે છે. અને તમે જોજો, નબુકાદનેસાર નકાર નથી કરતો કે ના આવું સ્વપ્ન નહોતું, કારણ કે ઈશ્વર તરફથી હતું. અને હવે સ્વપ્નનો ખુલાસો. સ્વપ્ન તો એ હતું, હવે તેનો ખુલાસો અમે રાજાને કઈ બતાવીશું. હે રાજા, આપ રાજાધિરાજ છો અને આપને આકાશના ઈશ્વરે રાજ્ય, સત્તા, બળ તથા પ્રતાપ આપ્યા છે. જ્યાં જ્યાં માણસો વસે છે ત્યાં ત્યાં તેણે વંચર જનાવરોને તથા ખેચર પક્ષીઓને આપના હાથમાં આપ્યા છે અને તે સર્વ ઉપર આપને અધિકાર આપ્યો છે. પેલું સોનાનું માથું તે તો આપ છો. આપના પછી આપના કરતા ઉતરતું એવું બીજું રાજ્ય થશે અને તે પછી ત્રીજું પિત્તળનું રાજ્ય થશે કે જે આખી પૃથ્વી પર હકુમત ચલાવશે. ચોથું રાજ્ય લોઢા જેવું મજબૂત થશે, કેમ કે લોઢું સર્વ વસ્તુઓને ભાંગી ચૂરા કરે છે અને કચરે છે, અને જેમ લોઢું બધાને કચરી નાખે છે તેમ તે બધાને ભાંગીને ભૂકો કરશે અને કચરી નાખશે. જેમ આપે પગની પાટલીઓ તથા તેના આંગળાનો કેટલોક ભાગ કુંભારની માટીનો અને બાકીનો ભાગ લોઢાનો જોયો, તેમ તે રાજ્યના ભાગલા પડી જશે. જેમ આપે લોઢાની સાથે ચીકણી માટી ભળેલી જોઈ, તેમ તે રાજ્યમાં કેટલેક અંશે લોઢાનું બળ હશે. વળી જેમ પગના આંગળાનો કેટલોક ભાગ લોઢાનો
અને બાકીનો ભાગ માટીનો હતો, તેમ તે રાજ્યનો એક ભાગ બળવાન થશે અને બાકીનો ભાગ તકલાદી થશે. વળી જેમ આપણે લોઢા સાથે ચીકણી માટી ભળેલી જોઈ, તેમ તેઓ બીજા માણસોના સંતાન સાથે ભેળસેળ થશે. પણ જેમ માટી લોઢા સાથે મળી જતી નથી, તેમ તેઓ એકબીજાને વળગી રહેશે નહીં. તે રાજાઓની કારકિર્દીમાં આકાશના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે, જેનો નાશ કદી થશે નહીં, અને તેની હુકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહીં. પણ તે આ સર્વ રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો નાશ કરશે, અને તે સર્વકાળ ટકશે. આપે જોયું કે તે શિલા, પેલી શિલા પર્વતમાંથી કોઈ માણસના હાથ અડક્યા વગર કાપી કાઢવામાં આવી, અને એ શિલાએ લોઢાને, પિત્તળને, માટીને, રૂપાને તથા સોનાને ભાંગીને ચૂરે ચૂરા કર્યા. તે ઉપરથી હવે પછી શું થવાનું તે મહાન ઈશ્વરે રાજાને વિદિત કર્યું છે. ચોક્કસ એ આપનું સ્વપ્ન છે, અને આ તેનો સાચો ખુલાસો છે. આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન, આમેન. બેસો. તમારે જો બાઇબલ સમજવું હોય તો હું અહીંયા જે લખીશ, જો ત્યાં ક્રિશ્ચિયન સોસાયટી ચર્ચમાં આવતા હતા એમની એ ખબર છે, પણ તમારે જો જૂનો કરાર સમજવો હોય ખાસ કરીને, તો એનો થોડોક બેઝિક ઇતિહાસ છે, એ તમારે સમજવો પડશે. તમારે લોકોએ જોવું હોય તો તમે અહીંયા આવી શકો છો, પ્લીઝ. અને ના જોવું હોય તો તમારી મરજી. ઓકે. સૌથી પહેલા ઈશ્વરે ઇબ્રાહીમને વચન આપ્યું કે હું તારામાંથી એક મોટી દેશ જાતિ ઉત્પન્ન કરીશ. અને દેશ જાતિ કઈ છે? અરે બોલો ને, ઇસ્રાયેલ પ્રજા. યસ ઓર નો? હવે એ ઇસ્રાયેલ પ્રજાને મિસ્રની ગુલામીમાંથી ઈશ્વર બહુ ચમત્કારિક રીતે છોડાવી લાવે છે. એ આપણે વાંચીએ છીએ નિર્ગમનના પુસ્તકમાં. અને પછી એ લોકો કેવી રીતે કનાન દેશમાં દૂધ અને મધથી રેલમછેલ વાળા દેશમાં આવીને સ્થાયી થાય છે. ન્યાયાધીશોનો સમય આવે છે, સમુએલ પ્રબોધકનો સમય આવે છે, એ બધું આપણે જાણીએ છીએ. અને પછી લોકોએ રાજાની માંગણી કરી, તમે જાણો છો. અને ઇન શોર્ટ, ઈશ્વરે સાઉલ રાજા, જે ઇઝરાયલનું યુનાઇટેડ રાજ્ય હતું, એક રાજ્ય હતું, સાઉલને રાજા તરીકે ત્યાં આગળ મૂકે છે. અને આ સાઉલ રાજા 1050 થી 1010 બીસી સુધી એણે રાજ કર્યું યુનાઇટેડ કિંગડમ પર. ત્યાર પછી સાઉલ રાજાનો નકાર થાય છે અને દાઉદ રાજા આવે છે. અને તમે વાંચશો તો દાઉદ રાજા 40 વર્ષ રાજ કરે છે. તમે જો પહેલો રાજા એનો બીજો અધ્યાય વાંચશો તો ત્યાં આગળ તમને મળશે. અને એણે એક સોરી 1010 સુધી રાજ, 1010 થી 970 બીસી સુધી દાઉદે રાજ કર્યું 40 વર્ષ. આ ઇતિહાસ તમારે શીખવો પડશે જો બાઇબલ સ્ટડી કરવો છે તો. ત્યાર પછી સુલેમાન રાજા થાય છે, દાઉદનો દીકરો. અને એણે 970 બીસી થી 900 અને લગભગ 30, એટલે એણે પણ લગભગ 40 વર્ષ સુધી રાજ કર્યું. અને સુલેમાન પછી આ જે ઇસ્રાયલ પ્રજાનું એક જ રાજ્ય હતું એ બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક એ ઉત્તરનું રાજ્ય કહેવાય છે, અથવા ઇસ્રાયેલનું રાજ્ય. તમે આ બાઇબલ વાંચશો ને ત્યારે તમને ખ્યાલ આવશે, ઇસ્રાયેલનું રાજ્ય. અને બીજું
એ દક્ષિણનું રાજ્ય કહેવાય છે, જેને યહૂદાનું રાજ્ય કહેવામાં આવે છે. બે રાજ્ય, ઉત્તરનું રાજ્ય, દક્ષિણનું રાજ્ય. અહીં કન્ફ્લિક્ટમાં હું જતો નથી, તમે બાઇબલમાં એ વાંચી શકો છો. આ ઇસ્રાયલનું રાજ્ય જે હતું એમાં જે લગભગ 19 જેટલા રાજાઓ થઈ ગયા, અને એ બધા મોટા ભાગના યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું એ કરતા હતા. 19 જેટલા રાજાઓ હતા અહીંયા, પણ એ બધા દાઉદના વંશના નહોતા, એટલું યાદ રાખો. ઈશ્વરે દાઉદને વચન આપેલું કે તારા વંશમાં એક જણ આવશે કે જેનું રાજ્ય સદાકાળ ટકશે. યસ ઓર નો? સો ઉત્તરનું રાજ્ય, ત્યાં દાઉદના વંશના કોઈ રાજા છે નહીં. દક્ષિણનું રાજ્ય, જે યહૂદાનું રાજ્ય કહેવાય છે, ત્યાં આગળ દાઉદના વંશના રાજાઓ થયા. લગભગ 20 જેટલા રાજાઓના નામ આપવામાં આવ્યા છે બાઇબલમાં, 20 જેટલા. એમાંના ઘણા ખરા યહોવાની બીકમાં જીવતા હતા, અમુક જણા બેવડું જીવતા હતા, અને વગેરે વગેરે એ બાઇબલમાં લખવામાં આવ્યું છે. આની રાજધાની એ સમરૂન હતી. તો આની રાજધાની સમરૂન હતી, અને આની રાજધાની યરુશલેમ હતી. બહુ બેઝિક ઇતિહાસ હું તમને જણાવું છું. હવે જે પ્રબોધકો આવ્યા, એ કેટલાક પ્રબોધકોએ આ લોકોને ચેતવણી આપતા હતા, કેટલાક પ્રબોધકો આ લોકોને ચેતવણી આપતા હતા, કારણ કે ઈશ્વરથી દૂર જતા રહેલા હતા. કેટલાક પ્રબોધકો આ બંને જગ્યાએ પ્રભુના મેસેજ પીરસતા હતા. એમ કહે તો ખોટું નહીં. પણ પછી શું થયું કે જેમ જેમ સમય ગયો એમ આમાં ભયંકરતા વધતી ગઈ, અને તેથી ઈસવીસન પૂર્વે 721 અને 722માં, મારે ગુજરાતી ઇંગ્લિશ ભેગું થઈ ગયું, 721 722 બીસીમાં આ લોકોને ચેતવણી આપ્યા છતાંય જ્યારે ચેત્યા નહોતા, ત્યારે આસુરનું સામ્રાજ્ય, ધ એમ્પાયર ઓફ અસીરિયન, એ આની ઉપર અટેક કરે છે અને એને ખલાસ કરી નાખે છે. ત્યાં જે રહેતા હતા ઇસ્રાયલ લોકો બંદી બનાવીને લઈ જાય છે સમરૂનમાં, ને એમ જુદે જુદે સ્થળે મૂકી દે છે, અને એ બધી મિક્સ પ્રજામાં પછી ભળી ગયા લોકો. ત્યાર પછી લગભગ 117 વર્ષનો ગાળો વીતી જાય છે. આ દાઉદનું રાજ્યાસન પર બેસનારા રાજાઓનું રાજ્ય ચાલુ છે 117 વર્ષ સુધી. આ સાંભળજો. એ દરમિયાન સુલેમાને યરુશલેમમાં જબરજસ્ત પોતાનું યહોવાના નામમાં મંદિર બાંધ્યું છે. ભવ્ય મંદિર હતું. પણ આ લોકો પણ આના નાશ ઉપરથી ચેતવણી લેતા નથી, અને ઈશ્વરથી દૂર અને દૂર અને દૂર જાય છે. યશાયા પ્રબોધક જેવા અને ઈર્મિયા પ્રબોધક જેવા ચેતવણી ઉપર ચેતવણી એમને આપે છે, પણ માનતા નથી. એમને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે યુ બી કેરફુલ. નથી માનતા. ત્યારે બાબેલનો રાજા નબુખાદનેસર અહીં આગળ ચડી આવે છે, અને 606 બીસી થી 586 બીસી સુધી 20 વર્ષના ગાળામાં 3 વખત યરુશલેમ ઉપર, યહૂદાના રાજ્ય પર હુમલો કરીને છેવટે યરુશલેમનો, નગરનો, એના કોટનો, અંદર જે મહેલો હતા એનો, અને સુલેમાનનું જે ભવ્ય મંદિર હતું એને ધરાશાયી કરી ખલાસ કરી નાખ્યું, અને ઘણા બધાને બંદી બનાવીને એ બાબેલ લઈ જાય છે. યરુશલેમથી લગભગ 1000 ઉપરાંત કિલોમીટર દૂર બાબેલમાં એ લઈ જાય છે. અને ઈસવીસન પૂર્વે 605માં જે હુમલો કર્યો એણે, એમાં એણે આ યહૂદી લોકોમાંથી કેટલાક સારા સ્માર્ટ છોકરાઓને લઈ ગયા. એમાં દાનિયેલ અને એના 3 મિત્રોને પણ
એ લઈ જાય છે. જ્યારે એ લોકો 14, 15, 16 વર્ષના હશે ત્યારે બાબેલની ગુલામીમાં એમને લઈ જાય છે. અને એ સમયે નબુખાદનેસર રાજાને સ્વપ્ન આવે છે અને દાનિયેલ ત્યાં આગળ એ સ્વપ્નનો ખુલાસો આપે છે. આપણે શીખી ગયા છે, ઘણા બધા જાણતા હશે. અને એ ખુલાસો એ યુદ્ધ કેદી તરીકે ત્યાં હતો, પણ ઈશ્વરે એને કૃપા આપેલી એટલે ધીમે 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 એ પછી હાયરાર્કીમાં જાય છે ને અધિકારી બને છે. આપણે જાણીએ છીએ, હું ડિટેલમાં જઈશ નહીં. પણ એણે જે ખુલાસો આપ્યો, આપણે ગઈ વખતે જોયું હતું, યહોવા માટે, ઈશ્વર માટે એમ કહેવામાં આવ્યું છે કે એ પૂરું થાય એ પહેલાથી શું થશે એ જાણે છે. ઈશ્વર એ ભવિષ્ય જાણે છે. અને તેથી નબુખાદનેસર રાજાને ઈશ્વરે એ સ્વપ્ન આપીને કહ્યું કે હવે પછી આવું બધું થશે. અને એ જે સ્વપ્નનો ખુલાસો છે એ બહુ માર્મિક છે. હું એને સમજાવવાની સહેજ કોશિશ કરીશ. દાનિયેલે જે ખુલાસો આપ્યો એમાં એક વસ્તુ યાદ રાખો, હવે ઇસ્રાયલનું રાજ્ય નથી, હવે યહૂદાનું રાજ્ય નથી, ન એમની પાસે કોઈ લેન્ડ છે, ન એમની પાસે કોઈ રાજા છે, ના એ કોઈ નેશન તરીકે ઓળખાય છે. એ બધું ગુમાવી દીધું એમણે. અને આ બાજુ આસુરનો રાજા, એનું સામ્રાજ્ય વધતું હતું. આસુરના રાજા અને બાબેલના રાજાએ હરાઈ નાખેલો, અને હવે બાબેલનું સામ્રાજ્ય ઇસ્રાયલ પ્રજા ઉપર રાજ કરે છે, જે વેરાઈ ગયેલા હતા. સો દાનિયેલ અને નબુખાદનેસરને જે સ્વપ્ન આવ્યું એમાં ઈશ્વર બેઝિકલી 5 સામ્રાજ્યનો ઉલ્લેખ કરે છે કે હજી થયા નથી અને થશે, એવો ખુલાસો દાનિયેલે આપ્યો. અને મેં આ લખ્યું છે કે યહોવા ઈશ્વરની કાર્ય પદ્ધતિ છે કે એ કોઈ પણ વ્યક્તિ ઉપર, આ ધ્યાનથી સાંભળો, કોઈ પણ વ્યક્તિ ઉપર, કોઈ પણ કુટુંબ ઉપર, કોઈ પણ દેશ ઉપર, કોઈ પણ મંડળી ઉપર પોતાનું ન્યાય શાસન લાવે એ પહેલા ઈશ્વર એમને ચેતવે છે. યસ ઓર નો? ઈશ્વર એમને પાછા ફરવાની તક આપે છે. અને તેથી વાળાઓ, જ્યારે જ્યારે તમે પ્રભુનું વચન આપણે વાંચીએ કે સાંભળીએ કે આપણું કોઈ કાઉન્સેલિંગ કરે, ત્યારે એટલું યાદ રાખો કે ઈશ્વરની ઈચ્છામાં થઈ રહ્યું છે. અને આપણને પડકાર આપવામાં આવે છે કે આપણે પાછા ફરીએ, કારણ કે ઈશ્વરની પદ્ધતિ છે. પણ જો આપણે ગરદન અક્કડ રાખીએ અને પાછા ના ફરીએ અને દેખી જાયગી એમાં જીવીએ, તો પછી તમે ને હું ઈશ્વરને દોષ આપી શકતા નથી જો એમનું ન્યાય શાસન લાવે તો. હા કે ના? આ ઇસ્રાયલનું રાજ્ય અને યહૂદાનું રાજ્ય, કેટલા બધા પ્રબોધકોએ ચેતવણીઓ ઉપર ચેતવણીઓ આપી છે, હમણાં જોઈશું આપણે. બંને ખલાસ થઈ ગયા. એમાં ઈશ્વરનો વાંક નથી, માણસનો વાંક છે. અને એ વસ્તુ તમે યાદ રાખો. તમે જો યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક એનો 25મો અધ્યાય અને એની 8 થી 11 કલમ વાંચો તો કેવી રીતે ઈશ્વરે આ યહૂદાના રાજ્યને, એના લોકોને, એના પ્રબોધકોને, જૂઠા પ્રબોધકોને, પ્રિસ્ટને, યાજકોને, સરદારોને ચેતવણી આપી હતી, પણ એ લોકોએ હસી કાઢી. યિર્મયાહ 25:8 થી 11 હું વાંચીશ. તે માટે સૈન્યના ઈશ્વર યહોવા કહે છે, તમે મારા વચનો સાંભળ્યા નહીં, તેથી હું ઉત્તર તરફથી સર્વ દેશ જાતિઓને તેડી મંગાવીશ તથા મારા દાસ, મારા સેવક એટલે બાબિલના રાજા નબુકદનેસરને પણ બોલાવીશ અને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ
અને હું તેઓનો સંહાર કરીશ અને તેઓ વિસ્મયજનક તથા ફિટકાર પાત્ર થશે અને તેઓ સદા ઉજ્જળ રહેશે એવું કરીશ. આખો દેશ ઉજ્જળ તથા ત્રાસજનક થઈ પડશે અને આ પ્રજાઓ 70 વર્ષ સુધી બાબેલ રાજાની સેવા કરશે. નબુકદનેસ્સરે અટેક કર્યો એ પહેલાની ચેતવણી છે, પણ જ્યારે ચેતવણી આંખ આડા કાન કરવામાં આવે છે ત્યારે ઈશ્વરે નબુકદનેસ્સરને શું કીધું? મારો સેવક, માય સર્વન્ટ. વાવ! નબુકદનેસ્સર યહોવાને ઓળખતો હતો? ના, એ તો મૂર્તિ પૂજક હતો. પણ ઈશ્વર એના ઈરાદાઓ પૂરા કરવાના માટે, યાદ રાખો, ધ્યાનથી સાંભળો, એ ઈશ્વરને ન ઓળખનાર વ્યક્તિનો પણ ઉપયોગ કરી શકે છે. હા કે ના? બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. અને તેથી ભારત દેશમાં કોની સરકાર છે મને જરાય ચિંતા થતી નથી, કારણ કે બધાની ઉપર ઈશ્વરની સરકાર. યસ ઓર નો? ધીસ ઇઝ ગુડ. અને એ જ પ્રમાણે થયું. યિર્મયાહે જે ચેતવણી આપી, ચેતવણી લીધી નહીં, અને તેથી એનો નાશ થયો અને નબુકદનેસ્સરનું સામ્રાજ્ય શરૂ થયું, જેને સોનાનું માથું કહેવામાં આવે છે. જે મૂર્તિ જોઈ એને સોનાનું માથું, પાવરફુલ રાજ્ય હતું નબુકદનેસ્સરનું. પણ એને 73 વર્ષ જ રાજ કર્યું. કારણ આ નબુકદનેસ્સરને પણ, બાબેલને પણ ઈશ્વરે બાનમાં લીધેલા, કારણ કે એનો સેવક હતો, એ ઈશ્વરને ઓળખતો નહોતો. અને તેથી યિર્મયાહ મારફતે જ આ લોકોને કહેલું કે 70 વર્ષ જ પછી બાબેલના રાજાનું જોઈ લઈશ કે ઈશ્વર કહે છે. તમે વાંચો જો આ 25મો અધ્યાય, યિર્મયાહનું પુસ્તક 25મો અધ્યાય અને 8 થી 11 કલમ. મેં વાંચ્યું એમ 70 વર્ષ પૂરા થયા પછી હું બાબેલના રાજાને, તેની પ્રજાને તથા તેના ખાલદીઓના દેશને તેઓના અન્યાયને લીધે જોઈ લઈશ એવું યહોવા કહે છે. અને તે દેશ સદાકાળ ઉજ્જળ રહેશે. અને જે સર્વ વચનો હું બોલ્યો હતો તે પ્રમાણે હું તેના પર વિપત્તિ લાવીશ. એટલે જે બધું આ પુસ્તકમાં લખેલું છે, જે ભવિષ્ય યિર્મયાહે સર્વ દેશો વિશે કહ્યું, તે પ્રમાણે હું વિપત્તિ લાવીશ. અને તેથી 70 વર્ષ સુધી બાબેલના રાજાએ રાજ કર્યું અને ઈશ્વરે કરવા દીધું. હા કે ના? છેવટે ઈશ્વર બાબેલના રાજાને પણ કહે છે કે હું તને જોઈ લઈશ, અને એને જોઈ લે છે. અને છેવટે બાબેલના રાજાનો નાશ થયો અને ખાલદીઓનું સામ્રાજ્ય નષ્ટ થયું. તમારે કેવી રીતે થયું એ વાંચવું હોય તો તમે દાનિયેલનું પુસ્તક એનો 5મો અધ્યાય આજે ઘરે જઈને વાંચજો. જે બાઇબલ અભ્યાસીઓ છે એ તારીખ પણ આપે છે, કારણ કે આ બધું ઇતિહાસમાં બનેલી ઘટનાઓ છે. સેક્યુલર ઇતિહાસ પણ આ બાબતોને માન્ય રાખે. એવું નથી કે બાઇબલમાં ખાલી એમ જ કલ્પનામાં લખી દેવામાં આવ્યું છે. ઇટ્સ ઓલ હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ. જગતના જે હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ છે એમાં નોંધાયેલા છે. રાઈટ? અને તેથી જે બાઇબલ અભ્યાસીઓ છે એ કહે છે કે 13 ઓક્ટોબર ઈસવીસન પૂર્વે 13 ઓક્ટોબર 539 ની રાત્રે જ્યારે ખાલદીઓનો રાજા બેલશાસ્સાર મહેફિલ મનાવતો હતો, પાર્ટી કરતો હતો. વાંચજો તમે દાનિયેલના પુસ્તકમાં. અને જેઓને પાર્ટીમાં રસ છે ને તેઓ મહેરબાની કરીને ધ્યાનથી સાંભળે. તમે સમજો છો પાર્ટી એટલે? અરે બોલો ને, કે પછી એનું વર્ણન કરું? બી કેરફુલ. ખાલદીઓના રાજા બેલશાસ્સારને એવું છે કે હું જ છું અને મારી જ સત્તા છે અને મારો જ અધિકાર છે અને મને કશું થવાનું નથી. અને તેથી એ રાત્રે એને જબરજસ્ત મોટી મિજબાની કરી અને ઘેનમાં નશામાં એને ઓર્ડર કર્યો કે ઓકે, નબુકદનેસ્સર રાજા જે યરૂશલેમના મંદિરના પાત્રો લાવેલા એ પાત્રો લાવો અને એમાં કાઢીને આપણે પીએ. અને જ્યારે મહેફિલ, રંગીલી મહેફિલ ચાલતી હતી ત્યારે રંગમાં ભંગ પડ્યો
કારણ કે દિવાલ પર કંઈક લખાયું, મેને મેને તકેલ ઉફારસીન. અને બેલશાસ્સારના હાજા ગગડી ગયા. વાંચો દાનિયેલ 5 એ બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે. દાનિયેલે એનો પણ ખુલાસો કર્યો બેલશાસ્સારને કે ઈશ્વરે આપના રાજ્યની ગણના કરી છે અને તેનો અંત લાવ્યા છે. આપ ત્રાજવામાં તોળાયા છો અને કમથી માલુમ પડ્યા છો. આપના રાજ્યના વિભાગ પાડવામાં આવ્યા છે અને તે માદીઓને તથા ઈરાનીઓને આપવામાં આવ્યું છે. દાનિયેલે સ્પષ્ટ કીધું તું, હજી તો કશું થયું નથી, હજી તો જલસો ચાલુ છે સાહેબ. અને દાનિયેલ ઈશ્વરની કૃપામાં કહે છે કે બી કેરફુલ, તમારી રાજ્યનો હવે અંત આવશે અને માદીઓ અને ઈરાનીઓ એનું રાજ્ય હવે આવવાનું છે. આ રાજા તો પછી દાનિયેલ ને બધું ગિફ્ટ આપે છે ને વગેરે ને બધું. ત્યાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે તે જ રાત્રે ખાલદીઓનો રાજા બેલશાસ્સાર માર્યો ગયો અને તેનું રાજ્ય માદી દાર્યાવેશ કે જે આશરે 62 વર્ષની વયનો હતો તેના હાથમાં આવ્યું. યસ ઓ નો? સ્પષ્ટ લખ્યું છે. સો ઈશ્વર જે કહે છે એના સેવકો મારફતે, એના જેન્યુઇન સેવકો મારફતે, જૂઠા સેવકો, જૂઠા પ્રબોધકો, જૂઠા શિક્ષકો નહીં, પ્રભુની ભીખ રાખનાર સેવકો. એક્ઝેક્ટલી એ પ્રમાણે થયું અને સોનાનું રાજ્ય, સોનાનું માથું ખલાસ થઈ ગયું. અને હવે ઉતરતી કક્ષાનું એવું લખ્યું છે, રૂપાનું, છાતી અને જેના 2 હાથ રૂપાના હતા એ રાજ્ય આવ્યું. અને એ માદીઓનું અને ઈરાનીઓનું રાજ્ય છે કે જેણે 208 વર્ષ રાજ કર્યું. તમને યાદ છે કે 70 વર્ષની વાત થઈ. ઈશ્વરે યિર્મયાહ મારફતે 70 વર્ષની વાત કરી. 70 વર્ષે બાબેલનું રાજ્ય ખલાસ થઈ ગયું. અને કોનું રાજ્ય આવ્યું? માદીઓનું અને ઈરાનીઓનું રાજ્ય. અને જે કિંગ સાયરસ અથવા કોરસ રાજા કહેવાય છે એ ઈરાનીઓનો રાજા હતો. રાઈટ? અને તેથી એ વચન પણ પૂરું થવાનું છે. હવે તમે જોઈ શકો છો, તમે જો યિર્મયાહનું પુસ્તક 29મો અધ્યાય અને 10મી કલમમાં બહુ સ્પષ્ટ લખ્યું છે. કેમ કે યહોવા કહે છે, યિર્મયાહ 29 અને 10માં, કેમ કે યહોવા કહે છે કે બાબેલમાં 70 વર્ષ પૂરા થયા પછી હું તમારી મુલાકાત લઈશ અને તમને આ સ્થળે પાછા લાવીને તમને આપેલું મારું વચન હું પૂરું કરીશ. યરૂશલેમમાંથી જે બંદીવાનોને લઈ ગયેલા ઈશ્વર કહે છે 70 વર્ષ પછી હું તમને પાછા લાવીશ. એ ઈશ્વરનું વચન હતું યિર્મયાહ મારફતે. અને એ વચન પૂરું કોણ કરે છે? ખાલદીઓનો રાજા નહીં. 70 વર્ષ પછી માદીઓ અને ઈરાનીઓનું જે રાજ્ય આવ્યું એ ઈરાનનો બાદશાહ. અને એ તમને વાંચવા મળશે બીજો કાળ વૃત્તાંત એનો 36મો અધ્યાય. બીજો કાળ વૃત્તાંત અને એનો 36મો અધ્યાય અને 22 અને 23મી કલમમાં તમને વાંચવા મળશે. ભલા હું મહેનત કરીને આ શોધીને લાવ્યો છું કે તમને બાઇબલ સમજાય અને ઈશ્વર પર વિશ્વાસ આવે કે ઈશ્વર જે કહે છે એ કરે છે. બીજો કાળ વૃત્તાંત 36, 22 અને 23માં શું લખ્યું છે? હવે ઈરાનના રાજા કોરેશને પહેલે વર્ષે યિર્મયાહના મુખથી બોલાયેલું યહોવાનું વચન પૂરું થવા માટે કોરેશના મનમાં યહોવાએ પ્રેરણા કર્યા પ્રમાણે તેણે પોતાના આખા રાજ્યમાં એક એવો લિખિત ઢંઢેરો પીટાવ્યો. ઈરાનનો રાજા કોરેશ આમ કહે છે કે આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યા છે અને યહૂદિયામાંના યરૂશલેમમાં યહોવાને માટે એક મંદિર બાંધવાની યહોવાએ મને આજ્ઞા આપી છે. અને તેમના લોકમાંનો જે કોઈ તમારામાં હોય તે ત્યાં જાય અને તેમનો ઈશ્વર યહોવા તેમની સાથે હોય. કોણ કહે છે? કોરેશ રાજા, કે જે પણ ઈશ્વરને ઓળખતો નથી પણ ઈશ્વર એનો ઉપયોગ કરે છે
પોતાનું વચન પૂરું કરવાના માટે. અને તેથી કોરસ રાજા અથવા ઈરાનના રાજાની કારકિર્દીમાં બંદીવાનો પાછા યરુશલેમ જાય છે. બહુ થોડા ગયા, લગભગ 50,000 જેટલા જ ગયા. બીજા બધા ત્યાં 70 વર્ષમાં સ્થાયી થઈ ગયેલા, ઘરો બરો બાંધીને અને લગ્ન કરીને અને છોકરા અને બધું, એટલે કહે છે કે ના હવે ચાલશે, અહીંયા જ રહો, ત્યાં નથી. પણ ગયા. હંમેશા યાદ રાખો કે ઈશ્વર જે રેમનન્ટ છે, શબ્દ વપરાયો છે, બચેલા થોડા, એ આશીર્વાદિત થવાના છે. આખી ઇસ્રાયલ પ્રજા નહીં, ઇસ્રાયલ પ્રજામાં જે રેમનન્ટ હશે એને ઈશ્વર આશીર્વાદ આપવાના છે. અને ત્યાર પછી માદીઓ અને ઈરાનીઓનું રાજ્ય સામ્રાજ્ય પણ નષ્ટ કરે છે. અને એ નષ્ટ કરનાર બીજો કોઈ નહીં પણ જુવાન એલેક્ઝાન્ડર ધી ગ્રેટ, મહાન સિકંદર, જે ગ્રીસનો રાજા, ગ્રીક રાજા હતો. યસોનો મેં બહુ ડિટેલમાં સમજાયેલું, અત્યારે એમાં જઈશ નહીં. પણ આ માદીઓ અને ઈરાનીઓના સામ્રાજ્ય પછી ગ્રીક સામ્રાજ્ય આવ્યું. સોનાનું માથું જતું રહ્યું, રૂપાના 2 હાથ અને છાતીનો ભાગ જતો રહ્યો. અને હવે ગ્રીક સામ્રાજ્ય આવ્યું, જેને પિત્તળનું રાજ્ય કહેવામાં આવે છે, બ્રોન્ઝ. અને એલેક્ઝાન્ડર ધી ગ્રેટ પણ બહુ નાની ઉંમરે મરણ પામે છે, લગભગ 31 વર્ષની ઉંમરે. અને એનું આખું સામ્રાજ્ય હતું એ એના 4 જનરલોમાં વહેંચાઈ જાય છે. અને પછી આ બધું નબળું થતું જાય છે, એમ ઇતિહાસ કહે છે, કે જે બાઇબલ પ્રમાણે છે. અને આ બાજુ રોમન સત્તા વધતી. એલેક્ઝાન્ડર ધી ગ્રેટ પછી જે સત્તા અસ્તિત્વમાં આવી એ રોમન સામ્રાજ્ય છે, કે જેને લોખંડના પગ સાથે સરખાવવામાં આવે છે મૂર્તિમાં. યસો નો, લોખંડના પગ સાથે એને સરખાવવામાં આવે છે. અને ત્યાર પછી એ રોમન સામ્રાજ્ય અસ્તિત્વમાં આવે છે. તમે કહેશો કે આ કેમ? પણ આ જે 4 રાષ્ટ્રોની અથવા સામ્રાજ્યોની આપણે વાત કરી, એ લોકો ઇસ્રાયલ પ્રજા સાથે સંકળાયેલા હતા, તેથી બાઇબલમાં એનો ઉલ્લેખ છે. યસો નો, કારણ કે આપણે ઇસ્રાયલ પ્રજાનો ઇતિહાસ જોઈએ છે. ઇસ્રાયલ પ્રજાનું ભવિષ્ય શું હશે, દુનિયાનું ભવિષ્ય શું હશે, એ ઇસ્રાયલ પ્રજા ઉપરથી આપણે શીખી શકીએ છીએ. તો એ બધી બાબતો આપણે જોઈ શકીએ છીએ. અને તેથી રોમન સામ્રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. જ્યારે ઈસુ ખ્રિસ્ત હતા ત્યારે યહૂદીઓ અથવા ઇસ્રાયેલી લોકો કોની સત્તામાં હતા? રોમનોની. યસો નો, રોમનોની સત્તામાં હતા. એક પાછો બીજો વિષય છે. પછી ખ્રિસ્તીઓની સતાવણી કરે છે, કોન્સ્ટન્ટાઇન આવે છે, અને પછી એને રાષ્ટ્ર ધર્મ ક્રિશ્ચિયનોનો કર્યો, અને એ બધી બાબતમાં હું જવા માંગતો નથી. પણ બહુ પાવરફુલ રોમનોનું રાજ્ય આવ્યું, અને જેના માટે લખવામાં આવ્યું છે કે બહુ પાવરફુલ રાજ્ય. અત્યારે રોમનોની સત્તા નથી છે વર્લ્ડમાં, નો. તો રહ્યા કયા? પછી ઘૂંટીની નીચેથી જે 10 આંગળાઓ હશે એની વાત લખી છે, કે એ મિક્સ હશે મૂર્તિમાં. માટી અને લોખંડ મિક્સ છે. હવે જો લોખંડ છે તો મોટા ભાગના બાઇબલ અભ્યાસકો કહે છે કે એમાં કદાચ રોમન સામ્રાજ્યનો અંશ હશે આવનાર સમયમાં. યસો નો? સો એ 5મું સામ્રાજ્ય જે આવ્યું નથી, એ અત્યારે બની રહ્યું છે. પણ સૌથી અગત્યની બાબત તરફ હું જે તમારું ધ્યાન દોરવા માંગુ છું, કે આ જે મૂર્તિનું દર્શન એને થયું, અને દાનિયેલે ભવિષ્ય કથનના રૂપમાં કીધું કે બાબેલનું સામ્રાજ્ય ખલાસ થઈ જશે, માદીઓ અને ઈરાનીઓનું સામ્રાજ્ય ખલાસ થઈ જશે, ગ્રીકનું સામ્રાજ્ય ખલાસ થઈ જશે, રોમનોનું સામ્રાજ્ય ખલાસ થઈ જશે, અને પછી ભવિષ્યમાં જે સામ્રાજ્ય સત્તા મેળવવાના માટે આવશે, બેઝિકલી ઇસ્રાયલને ધ્યાનમાં રાખીને
એ ગઠબંધન વાળી સરકાર હશે. ભારત દેશમાં ગઠબંધન વાળી સરકારો ચાલે છે. યસ, દુનિયાભરમાં હવે એવું થવાનું છે. અને તેથી એક સત્તા, મહાસત્તા ઊભી થશે કે જેમાં રશિયા અને ઈરાન એવા મોટા મોટા લોકો ગઠબંધન કરશે. ભલે આમ એકબીજાની સામે જોવે નહીં, પણ ઇઝરાયલને ખલાસ કરવાના માટે એ લોકો ગઠબંધન કરશે. તમે પેપરમાં વાંચતા હશો, હા કે ના? એ ભવિષ્ય દાનિયેલના પુસ્તકમાં વારંવાર લખ્યું છે કે આ અંતકાળનું ભવિષ્ય છે. એ સમયે શું થશે? તો ત્યાં આગળ લખ્યું છે કે એક શિલા પહાડમાંથી કોતરી કાઢવામાં આવશે. યસ નો? આંગળી લગાયા વગર, હાથ અડકાડ્યા વગર. વાંચ્યું તમે? એક શિલા, રોક. અને એ સુપરનેચરલ ઇવેન્ટ હશે. હાથ અડકાડ્યા વગર તમે કેવી રીતે કોઈ પથ્થર તોડી શકો? પણ એ સુપરનેચરલ ઇવેન્ટ હશે. અને ઇન શોર્ટ હું તમને કહું કે ઈસુ ખ્રિસ્ત છે શિલા, એ રોક. જ્યારે આ મિલી ઝૂલી સરકાર અને સામ્રાજ્ય એક જગત તરફ વધી રહ્યું છે, વન વર્લ્ડ, યસ નો, ત્યારે એક સમય આવશે તો અહીંયા શું લખ્યું છે? તે રાજાઓની, દાનિયેલ 2:44-45 સ્પષ્ટ લખ્યું છે કે તે રાજાઓની કારકિર્દીમાં આકાશના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે કે જે હજી સ્થપાયું નથી, જેનો નાશ કદી થશે નહીં, અને તેની હુકુમત તે આ સર્વ રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો નાશ કરશે, અને તે સર્વકાળ ટકશે. આપણે જોયું કે પેલી શિલા પર્વતમાંથી કોઈ માણસના હાથ અડક્યા વગર કાપી કાઢવામાં આવી, અને તેણે લોઢાને, હવે નીચેથી ઉપર જાય છે, તેણે લોઢાને, પિત્તળને, માટીને, રૂપાને તથા સોનાને ભાંગીને ચૂરે ચૂરા કર્યા. અને તે ઉપરથી હવે પછી શું થવાનું છે તે મહાન ઈશ્વરે રાજાને વિદિત કર્યું છે. ચોક્કસ એ આપનું સ્વપ્ન છે અને આ તેનો ખુલાસો છે. પણ તમે જો એ જ્યારે વચન સમજાવે છે ત્યારે શું કહે છે? એ કહે છે તે રાજાઓની કારકિર્દીમાં આકાશના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે જેનો નાશ કદી થશે નહીં, તેની હુકુમત ત્યાં સર્વ રાજ્યોને ભાંગીને, ના વેઇટ, 31મી કલમથી આગળ. એટલામાં કોઈ માણસના હાથ અડકાણ્યા વગર એક શિલા કાપી કાઢવામાં આવી, અને તેણે તે મૂર્તિની પાટલીઓ એટલે કે આંગળાઓ જે લોડાની તથા માટીની હતી તેના પર મારો ચલાવ્યો, અને તેમને ભાંગીને તેમના ટુકડે ટુકડા કર્યા. ત્યાર પછી લોઢું, માટી, પિત્તળ, રૂપું, સોનું તમામને ભાંગીને ચૂરે ચૂરા કરવામાં આવ્યા, અને તે ઉનાળાના ખાડામાંના ભૂસા જેવા થઈ ગયા, અને પવન તેમને એવી રીતે ઉડાડી લઈ ગયો કે તેમનું ઠામ ઠેકાણું રહ્યું. તો કોઈ સામ્રાજ્ય ટકશે નહીં. એ પ્રભુના વચનોમાં આપણને મળે છે. અને ખાલી આ દર્શનમાં નહીં, તમે જો 4 બીસ્ટનું દર્શન છે, આપણે જોઈશું પ્રભુની ઈચ્છા હશે તો આવતા સોમવારે, એમાં પણ આ જ રિપીટ કરે છે ઈશ્વર. અને જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી એનું શું થયું? તો કહે છે કે તેનો એક મોટો પર્વત થઈ ગયો, અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ. અને શિલા ઈસુ ખ્રિસ્ત હશે. દરેક જીભ કબૂલ કરશે, દરેક ઘૂંટણ ઈસુની આગળ નમશે, અને દરેક જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. તેથી વાળાઓ, આ ભવિષ્ય કથનો છે. હજી તો થયું નહોતું એ પહેલા ઈશ્વરે નબુખાદનેસારને સ્વપ્ન દ્વારા કહ્યું હતું. દાનિયેલે એનો ખુલાસો આપ્યો હતો. એનો અર્થ કે બાઇબલના ભવિષ્ય વચનો હિસ્ટોરિકલી
ધીમે ધીમે પૂરા થઈ રહ્યા છે. અને એ વિશ્વાસમાં આપણે જીવવાનું છે. આપણે ઈશ્વરને પકડી રાખવાના છે. યસ નો? પ્રભુ એનો આશીર્વાદ આપણને આપશે. તમને કોઈ પ્રશ્ન હોય તો પછી મને લખીને આપજો, હું ફરી સમજાવવાની કોશિશ કરીશ. પણ સમજજો એવી મારી વિનંતી છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ તમારી દયા, કૃપા, મહેરબાનીમાં તમે અમને તમારા વચનોમાંથી જે શીખવો છો, અને એના લીધે પ્રભુ તમારા વચનો ઉપરનો અમારો વિશ્વાસ દ્રઢ થાય છે. અને એ વચનો આપનાર પરમેશ્વર ઈસુ ખ્રિસ્તમાં તમારા ઉપરનો અમારો વિશ્વાસ દ્રઢ થાય છે. અને અમારા માટે વ્યક્તિગત રીતે, અમારા કુટુંબો માટે, મંડળી માટે તમે જે અદ્ભુત વચનો આપ્યા છે એ તમે અક્ષરશઃ પૂરા કરશો એ વિશ્વાસથી અમે જીવવા માંગીએ છીએ. તમે જ્યારે અમને ઉત્તેજન આપો, ચેતવણી આપો, ત્યારે પ્રભુ એ બાબતોને અમે ગંભીરતાથી લઈએ અને તમારી સાથે હંમેશા જોડાયેલા રહીએ એવી કૃપા માંગતા અમે સર્વ તમારી આણ સ્વીકારીએ છીએ. અમારી પ્રાર્થના વિનંતી ઈસુ નાઝરીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. Is that okay? Too much? શીખો. સેમિનારીમાં નહીં જાવ તો સેમિનાર કરતા વધારે સારું જ્ઞાન પ્રભુ આપણને આપશે. બાઇબલ, રાઈટ? ઓકે, છેલ્લે 2 વખત હાલેલુયા બોલીએ આપણે અને પ્રભુને માન આપીએ. રેડી? હાલેલુયા! હાલેલુયા! Well, thank you very much. Good night and God bless you. God be with you all. Praise Jesus.